પુસ્તિકા આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે ભારત રત્ન બંધારણના ઘડવૈયા બાબા સાહેબ માટે ટિપ્પણીઓનો વિરોધ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે। નસવાડીના વિવિધ સંગઠનો દ્વારા અમિત શાહ રાજીનામું આપવાના સૂત્રોચ્ચાર સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું। તેઓ જણાવ્યું કે અમિત શાહે ભારત રત્નની વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તે બદલ રાજીનામું આપવું જોઈએ। નસવાડીથી ધર્મેશ ભીલનો રિપોર્ટ। ધન્યવાદ। આજરોજ નસવાડી સેવા સદન મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે ST/SC સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે મળીને આવ્યા છે। આપણા સાંસદ ભવનની અંદર આપણા ગૃહમંત્રી એવા અમિત શાહજીએ જે સાંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકરને જે અભદ્ર શબ્દથી જે આંબેડકર એક ફેશન બની ગઈ છે એવા શબ્દથી એમને જે નિવેદન આપવામાં આવ્યું તો સમગ્ર ભારત દેશના નાગરિકોએ ની લાગણી પર ઠેસ પહોંચી છે અને બાબા સાહેબ આંબેડકરે ભારત દેશનો ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા છે। તો ખરેખર આખો ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ થકી આખા દેશમાં વ્યવસ્થા બની રહી છે। તો એવા મહામાનવનું જે અપમાન થયું છે એ અપમાન કદાપી આદિવાસી સમાજ કે ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય ST/SC OBC કોઈ પણ નાગરિક હોય એ સહન નહીં કરે અને ખરેખર એમની રાજીનામાની માંગ કરી છે અને એમનું રાજીનામું થવું જોઈએ એવી માંગ માટે અમે સૌ સાથે મળી આવેદનપત્ર આપ્યું છે। અસ્તુ।